મરચાંના ભજીયા તો તમે ઘણીવાર ખાધા હશે, પરંતુ એકવાર આ રાજસ્થાની સ્ટાઇલ ભરેલા મરચાં ટ્રાય કરો. જરૂરથી તમે બીજી વાર બનાવશો, એટલા લાજવાબ બને છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. તો અહીંયા આપણે સૌથી પહેલાં મસાલો બનાવવાનો છે, જેના માટે મેં એક ખાંડણીની અંદર લીલા મરચાં, આદુ, ધાણા ભાજી અને થોડો ફુદીનો લઈ લીધો છે. હવે આ બધું છે એને આપણે ખાંડી લેવાનું છે. તમે મિક્સી જારની અંદર પણ એને ક્રશ કરી શકો છો, પરંતુ ખાંડેલું હશે ને એનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. હવે અહીંયા મેં 1 ચમચી જેટલા આખા ધાણા લઈ લીધા છે. એના આપણે 2 ભાગ પડે ને એટલે કે એને દરદરા કૂટી લેવાના છે, એટલે કે ખાંડી લેવાના છે. આને તમે અલગથી ખાંડીને પછી પણ એડ કરી શકો છો, પરંતુ અહીંયા મેં એક સાથે એને રેડી કરી અને રાખી લીધું છે. તો હવે આપણે આ મસાલો છે એ આપણે એક વાટકીની અંદર લઈ લેવાનો છે. અને અહીંયા ભરેલા મરચાં માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે બટેકા. તો આપણે સૌથી પહેલાં બટેકા છે એ મેં બાફીને રેડી કરી રાખી દીધા હતા. હવે આપણે એની છાલ ઉતારી લેવાની છે. જો તમે બાફેલા બટેકા છે ને એ વહેલા થોડા કરી રાખશો ને તો એનો માવો એકદમ સરસ બને છે, પાણી નથી છોડતું. તો અહીંયા જો આપણે 3 નંગ જેટલા મેં બટેકા છે એને બાફી અને છાલ ઉતારી લીધી છે. હવે એનો મસાલો રેડી કરી લઈએ. તો એક પેનની અંદર મેં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય ત્યારબાદ એમાં જીરું, હિંગ એડ કરી લેવાની છે. અને ત્યારબાદ આપણે જે મસાલો કૂટીને રાખ્યો હતો ને, એટલે કે મસાલો ટીચીને રાખ્યો હતો ને, એ એડ કરી લઈશું. અને એને આપણે 1 મિનિટ માટે આ રીતે સાતડી લેવાનો છે, જેથી એમાં મરચાંની કચાશ છે, આદુની કચાશ છે એ નીકળી જાય. તો 1 મિનિટ બાદ અહીંયા મેં જે બટેકા છે ને એને આ રીતે હાથેથી મસળીને એડ કરી લીધા છે. તમે એને કદ્દુકરસ કરી લો, એટલે કે છીણી લો, કે પહેલાંથી જ એને મેશ કરી અને પછી પણ એડ કરી શકો છો. હવે આપણે એમાં મસાલા કરી લઈએ, જેમાં હળદર, ધાણા જીરું, મરચું પાવડર, ગરમ મસાલો અને અહીંયા મેં થોડું મીઠું એડ કર્યું છે. હા, પણ જ્યારે મેં બટેકા બાફ્યા હતા ને એટલે મીઠું એમાં મેં થોડું એડ કરી દીધું હતું, તો મીઠું એ પ્રમાણે આપણે લેવાનું છે. જે મસાલો હતો ને એના ભાગનું જ આપણે મીઠું લેવાનું છે. તો અહીંયા આપણે બધા મસાલા એડ કરી આ રીતે મેશર વડે મેં એને બટેકા છે એને મસાલા સાથે મિક્સ કરી અને મેશ કરી લીધા છે, જેથી જે બધા મસાલાનો ટેસ્ટ છે ને એ સરસ રીતે અંદર આવી જાય. તો બસ આપણો મસાલો રેડી થઈ ગયો છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એને આપણે ઠંડો કરવા માટે એક બાજુ રાખી દેવાનો છે. હવે જ્યાં સુધી મસાલો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે ચણાના લોટવાળું જે ઉપરનું બેટર આવે છે ને ભજીયાનું, એ બનાવી લઈએ. જેના માટે મેં એક બાઉલની ઉપર ચારણી રાખી છે અને એમાં એડ કરી લીધો છે 1 કપ જેટલો ચણાનો લોટ અને 1/4 કપ એટલે 4 થી 5 ચમચી જેટલો અહીંયા મેં ચોખાનો લોટ લઈ લીધો છે, જેથી આપણા ભજીયા છે ને એકદમ થોડા ઉપરથી કરકરા રહે, એટલે એકદમ જે ચણાના લોટથી એકદમ સોગી થઈ જાય છે ને એવા ન રહે. અને અહીંયા બાઉલ છે એ થોડો નાનો પડતો હતો, એટલા માટે મેં બાઉલ છે એને ચેન્જ કરી લીધો છે. અને પછી આપણે ચણાનો લોટ છે એને આ રીતે ચાળી લેવાનો છે. હા, તમે ડાયરેક્ટ પણ એડ કરી શકો છો, પરંતુ શું થશે કે જ્યારે તમે લોટ અડવાડશો ને ત્યારે એમાં ગાંઠા પડી જશે અને વધારે મહેનત લાગે છે, થોડો ટાઈમ પણ વધારે જાય છે. પરંતુ જ્યારે આપણે આ રીતે ચણાનો લોટ છે એને ચાળીને લઈએ છીએ ને ત્યારે એમાં ફટાફટ બેટર બની જાય છે અને ગાંઠા પણ નથી પડતા. તો એકવાર આ ટિપ્સ છે એ યુઝ કરી જોજો. હવે એમાં આપણે ચણાના લોટની અંદર એડ કરી દઈશું હળદર, મીઠું અને અહીંયા મેં થોડી હિંગ એડ કરી લીધી છે. અને થોડું થોડું કરતાં પાણી એડ કરી ભજીયાનું બેટર બનાવી લેવાનું છે. પરંતુ હા, આપણે ભજીયાનું બેટર છે એ થોડું પતલું હોય છે, પરંતુ આ થોડું થીક રાખવાનું છે. અને તમે જોયું ને કે જો ચણાનો લોટ ચાળી લીધો હતો તો કેવું ફટાફટ એનું બેટર બની ગયું અને વચ્ચે એટલા બધા ગાંઠા પણ ન રહ્યા. તો જો આ રીતના એકદમ ઘાટું આપણું બેટર હોય ને એ રીતે રાખવાનું છે, થોડું થીક રાખવાનું છે, જેથી આપણે જ્યારે ભજીયા પાડીએ ને તો ઉપર મરચાંનો ભાગ ન દેખાય અને એકદમ કોટ થઈ જાય સરસ રીતે. તો આપણું ભજીયાનું બેટર છે એ રેડી થઈ ગયું છે. હવે અહીંયા મેં આ રીતના જાડા થોડા મરચાં લઈ લીધા છે. આ મરચાં આવે એટલે કાં તો તળીને ખાવાનું મન થાય અથવા આ રીતના રાજસ્થાની સ્ટાઇલમાં ભરીને એના ભજીયા બનાવવાનું મન થઈ જાય. તો અહીંયા મરચાં છે એને આ રીતે એક આપણે કટ લગાવી દીધો છે અને અંદરથી જે બીજ અને થોડો જે નસોનો ભાગ હોય છે ને એ આપણે કાઢી લેવાનો છે. તો બસ આપણે બધા મરચાં છે એને આ રીતે કટ લગાવી દીધો છે અને બધા બિયાનો ભાગ છે મેં આ રીતે કાઢી અને રેડી કરી લીધા છે. તો તમે જોઈ શકો છો આપણા મરચાં છે એ બધા આ રીતના એકદમ સરસ રીતે અંદર મસાલો ભરાય એ રીતના રેડી થઈ ગયા છે. આપણો મસાલો પણ ઠંડો થઈ ગયો છે. હવે આપણે જે મસાલો છે એને આ મરચાંની અંદર ભરી લેવાનો છે અને એકદમ દબાવી અને સરસ રીતે એને ભરવાનો છે. આપણે કેમ કોઈ પણ ભરેલા શાક બનાવીએ છીએ ત્યારે સરસ રીતે એને ભરી અને પેક કરીએ છીએ, બસ એ જ રીતે મરચાં છે એને પણ આપણે ફૂલ મસાલાથી ભરી દઈશું કે જેથી એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે.
તો જો આ રીતના મસાલો છે એ બધો ભરાઈ ગયો છે અને વચ્ચે થોડી જગ્યા રહેશે ને તો શું થશે કે જ્યારે આપણે ખાઈશું કે કટ કરીશું ને ત્યારે અંદર મસાલો છે એ ઓછો દેખાશે અને એકલો ખાલી ભાગ જ મરચાંની અંદર દેખાશે. તો આ રીતના અમે અહીંયા બધા મરચાં છે એ ભરી અને રેડી કરી લીધા છે. તો તમે જોઈ શકો છો કેટલો સરસ મસાલો અને એટલા સરસ મરચાં લાગે છે. તો અહીંયા આપણું બેટર છે એ પણ મેં રેસ્ટ કરી અને રેડી કરી રાખ્યું હતું. તો હવે આ બેટરની અંદર આ રીતના જ આપણે ભજીયા કરીશું ને તો એમાં સરખી રીતે કોટ થશે નહીં અને ફાવશે પણ નહીં. એના માટેની એકદમ ઇઝી ટ્રીક છે. તો અહીંયા મેં એક ગ્લાસ લઈ લીધો છે અને બેટર છે મેં એ ગ્લાસની અંદર પોર કરી દીધું છે, એટલે કે ગ્લાસની અંદર એડ કરી દીધું છે. તો જો આ રીતના ગ્લાસ થોડો મોટો છે એટલા માટે મેં અડધું ભર્યું છે. તો એક મરચું છે એ આખું આ રીતે લેવાનું છે અને બસ એને આ રીતે ડીપ કરી દેવાનું છે. આ છે ને એકદમ આસાન રીત. આમથું શું થાય છે કે મરચાંને આપણે ભજીયાની અંદર મૂકી અડવાડીએ અને એ કરીએ તો હાથ પણ ખરાબ થાય, પરંતુ આ રીતના તમે ટ્રીક વાપરશો ને એકદમ સરસ રીતે આપણે મરચાં છે ને એની ઉપર મસાલો છે એટલે કે ચણાનો લોટ છે એ કોટ થઈ જશે. તો બસ એક એક કરતાં જઈ આપણે બધા ભજીયા છે એ આ રીતે ગરમા ગરમ તેલની અંદર એડ કરી દેવાના છે અને એનો કલર છે એ ચેન્જ ન થઈ જાય થોડો ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના છે. મેં અહીંયા સોડાનો ભાગ એડ કર્યો નથી, એટલે કે સોડા એડ કર્યો નથી. તમે એડ કરવા હોય તો કરી શકો છો, પરંતુ શું થશે કે થોડા ટાઈમ પછી એકદમ કુરકુરા નહીં રહે, થોડા સોગી થઈ જશે એટલા માટે. હવે અહીંયા જો આ રીતના કલર આવી ગયો એટલે આપણે મરચાં છે એને આ રીતે તેલમાંથી કાઢી લીધા છે અને થોડી વાર માટે રહેવા દીધા હતા. ત્યારબાદ આપણે આ રીતે સોસ જોડે એને સર્વ કરીએ છીએ. તમે એને લીલી ચટણી કે દહીંની ચટણી સાથે પણ ખાઈ શકો છો, એટલા જ ટેસ્ટી લાગે છે. તો રેડી છે આપણા રાજસ્થાની સ્ટાઇલ ભરેલા મરચાંના ભજીયા. જો એનો કલર કેટલો સરસ આવી ગયો છે અને એને આપણે કટ કરીને જોઈએ ને તો પણ મસાલો એકદમ વચ્ચે ભરેલો છે, જરી પણ મરચાંમાં જગ્યા નહીં તમને દેખાય. તો છે ને એકદમ ભરેલા મરચાં. તો આ રેસીપી તમને કેવી લાગી? વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે ટ્રાય કરો પછી મને કમેન્ટ પણ જરૂરથી કરજો.